આ ભીડ અને ઝપાઝપી કોઈ ફ્રીની વસ્તુ લેવા માટે નથી થઈ રહી। આ ભીડ છે આઈફોન 17 લેવા માટેની। હવે પ્રશ્ન એ થાય કે બધા જ લોકો એકસાથે કેમ આવી પડાપડી કરી રહ્યા છે? કઈ વસ્તુ ફ્રીમાં મળતી હોય તોય આટલી પડાપડી નહીં થતી હોય, એટલી પડાપડી એ સ્ટોર પર થઈ રહી છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ભારતના યુવાનોમાં આઈફોનનો ક્રેઝ દિવસે ને દિવસે જેટલો વધી રહ્યો છે એટલે તમે હર બીજા માણસના હાથમાં આઈફોન જોશો। અત્યારે એપલે આઈફોન 17 જે સિરીઝ આખી લોન્ચ કરી એ ભારતમાં હવે વેચાવાની શરૂઆત થઈ ગઈ છે। ભારતના સ્ટોર પર હવે ઉપલબ્ધ છે। દિલ્હી અને મુંબઈના એપલ સ્ટોરની બહાર રાતના 12 વાગ્યાથી લોકોએ લાંબી કતારો લગાવી હતી કે જેમ જ સ્ટોર ખુલે અને તરત એ આઈફોન 17 લઈ શકે। દક્ષિણ પૂર્વ દિલ્હીના સાંકેત મોલ અને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના જે સ્ટોર છે ત્યાં આઈફોન 17 ખરીદવા માટે ભારે ભીડ થઈ। એ ભીડથી જે દ્રશ્ય સામે આવ્યા એ ખૂબ ભયાનક હતા। એટલે એક સાથે જેમ જ દરવાજો ખુલે છે બધા જ લોકો એક સાથે એમાં ઘૂસે છે અને પછી ત્યાં પડાપડી થાય છે, ઝપાઝપી થાય છે, હાથાપાઈ પર લોકો ઉતરી આવે છે કે ભાઈ હું પહેલાં લઈશ ફોન, હું પહેલાં લઈશ। આવો ક્રેઝ આપણે ક્યાંય નહીં જોયો હોય એવો ક્રેઝ ભારતમાં આઈફોન લેવા માટે છે। નવી આઈફોન સિરીઝ કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એપલ સ્ટોર પર અવેલેબલ છે। સાથે જ અલગ અલગ ફ્લિપકાર્ટ, એમેઝોન જેવા પ્લેટફોર્મ પર પણ અવેલેબલ છે। છતાં પણ લોકો આટલી ભીડ કેમ કરી રહ્યા છે એ મોટો પ્રશ્ન છે। આઈફોન ઘેલા લોકોએ આજે અલગ અલગ સ્ટોર પર જે કર્યું છે એના પર કરીએ નજર। ભીડ ક્યારે શું કરી શકે એનો કોઈને અંદાજો નથી હોતો। આઈફોન લેવા આવેલી ભીડ એકબીજાને મારવાનું પસંદ કર્યું, એકબીજા ઉપર ચડી અને આઈફોન લેવા માટે લોકો ગયા હતા। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરી શકો છો। એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે।